રાજકોટમાં યોજાયેલ વહાલુડીના વિવાહની પૂર્વ સંધ્યાએ લોક સાહિત્ય કાર્યક્રમ કાળજા કેરો કટકો યોજાયો હતો. આ કાર્યક્રમમાં વહાલુડીના વિવાહમાં લગ્ન થનાર દીકરીઓ પણ ઉપસ્થિત રહી હતી. ત્યારે લોક સાહિત્ય કાર્યક્રમમાં દીકરીઓની આંખમાં આંસુ આવેલા ભાવુક દ્રશ્ય જોવા મળ્યા હતા. આ કાર્યક્રમમાં શહેરના રાજકારણીઓ તથા ઉદ્યોગપતિઓ સહિત બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. કિરીટભાઈ આદ્રોજા, વહાલુડીના વિવાહ 7/2024 થવા જઈ રહ્યા છે. ત્યારે વહાલુડીના વિવાહ 7ની પૂર્વ સંધ્યાએ આજે 28 તારીખે BPSના હોલમાં અંદાજે 4,000 થી 5,000 લોકોની હાજરીમાં એક સરસ મજાનો કાળજું ધોવાનો અવસર રાખેલો છે. વહાલુડીના વિવાહ 7 આ 7મા વર્ષે સમર્પણ ચેરિટેબલ ટ્રસ્ટ દીકરાનું ઘર ઢોલરા આયોજિત આ પ્રોગ્રામમાં મુકેશભાઈ દોશી અને એમની આખી સમગ્ર ટીમ છેલ્લા 7 વર્ષથી આ જહેમત ઉઠાવી રહી છે. એક પરિવારના લગ્ન હોય એ રીતે પારિવારિક માહોલમાં આ લગ્નોત્સવ ઉજવી રહ્યા છીએ. 158 દીકરીઓને દરેક દીકરીના મા બાપ ભાઈ બહેન બની અને અમારી આખી ટીમ આ લગ્નોત્સવ ઉજવી રહી છે. સૌરાષ્ટ્રમાં નહીં પણ ભારત વર્ષમાં આજે દીકરીના લગ્ન વિશે જ્યારે પણ વાત થાય ત્યારે વહાલુડીના વિવાહનો ચોક્કસ ઉલ્લેખ થાય એવી એક બ્રાન્ડ બની ગઈ. અમારે જ્યારે આ સિલેક્શન થાય છે દીકરીઓને ત્યારે અમે ખાસ એ વસ્તુનું ધ્યાન રાખીએ છીએ કે દીકરી બાપ વિહોણી હોય અથવા તો મા બાપ વિહોણી હોય. એમાં અમારા આખા ટીમનો અને ખાસ કરીને મુકેશભાઈનો એક એવો ભાવ છુપાયેલો છે કે દીકરી જ્યારે બાપ વગરની હોય ત્યારે એના જે અરમાન હોય, એના જે મનમાં એને જે એક સપનાઓ સેવા હોય એ સપનાઓ પૂરા થાય. એને નાનામાં નાની ચીજ વસ્તુ કે એના ઘરમાં કોઈ પણ વસ્તુ ઘટે નહીં. એક બાપ હોય તો એના બાપ એની દીકરીના લગ્ન કેવી રીતે કરે, એને જે સપનાઓ જોયા હોય એ સપનાઓ પૂરા કરવાનું કામ અમે આખી ટીમ કરીએ છીએ. અમારો એક જ ભાવ છે કે દીકરીને જિંદગીભર આ એક એનું સ્વપ્ન હોય છે. દીકરી જ્યારે પણ લગ્ન વિશે કે બીજાના લગ્ન જોવે કે એના લગ્ન વિશે જ્યારે પણ વિચારે ત્યારે એક સંભાળણું બની રહે. એ દીકરી એના બાપ હોત તો કેવા લગ્ન કરત, એના માટે શું કરિયાવર કરત, એ દરેક વસ્તુ અમે ધ્યાન રાખી નાનામાં નાનો કરિયાવર, નાનામાં નાની રસમ ને પણ દિવ્યતાથી અમે ઉજવીએ છીએ. અને દીકરીને કેન્દ્ર સ્થાને રાખી અને દીકરીનો આનંદ શેમાં છે એ એક જ વસ્તુ અમે આનંદ માટે થઈ અને આ બધું કરી રહ્યા, દીકરીના આનંદ માટે થઈ. અનુપમ દોશી, ટ્રસ્ટી દીકરાનું ઘર વૃદ્ધાશ્રમ ઢોલરા. વહાલુડીના વિવાહના પૂર્વ સંધ્યાએ એક સરસ મજાનો કાર્યક્રમ દીકરી વિશેનો કાર્યક્રમ રાખ્યો છે. આપણે તેમ કહેવાય છે કે દીકરી તુલસીનો ક્યારો છે, દીકરી લક્ષ્મીનો અવતાર છે. સમાજમાં દીકરીનું મહત્ત્વ, દીકરી સાપનો ભારો નહીં પણ સાક્ષાત લક્ષ્મીનો અવતાર છે એ વાત સમાજમાં વહેતી થાય એવા શુભાશયથી આજે સરસ મજાના કાર્યક્રમનું આયોજન કર્યું છે. કાળજા કેરો કટકો 45થી વધુ કલાકારો આ કાર્યક્રમમાં પોતાની કલાકૃતિ રજૂ કરવાના છે. બધા જ ગીતો, નૃત્ય સંગીત, ગીત સંગીત અને નૃત્ય સાથે ગીત રજૂ થશે. પછી રાજકોટવાસીઓ પણ ખૂબ ઉત્સાહ છે. ઠંડી ખૂબ છે પણ અમને વિશ્વાસ છે કે લોકો આવશે, કાર્યક્રમ માણશે અને વધુને વધુ લોકો આવે એવો અમારો હેતુ છે. આવડું મોટું વિરાટ આયોજન એટલે સ્વાભાવિક છે કે કોઈ પણ કામ ટીમથી જ સફળ થાય. ટીમ સ્પિરિટથી જે કામ દીપી ઉઠે બીજા શક્ય નથી. અને અમારી ટીમ હંમેશા આઈને પણ વીથી કામ કરવાની ટીમ છે. લગભગ 200થી વધુ કાર્યકર્તાઓ પોતાની બેન, પોતાની દીકરીને પરણાવતો હોય એવા ભાવથી ખૂબ નિષ્ઠાથી બધા કામ કરે છે. બધા જ લોકો, કોઈ ઉદ્યોગપતિ છે, કોઈ વ્યાપારી છે, કોઈ ડૉક્ટર છે, કોઈ આર્કિટેક્ટ છે, કોઈ ઇજનેર છે, પણ એવું અહીંયા કાર્યક્રમમાં સંસ્થામાં નહીં, અમે તો કાર્યકર્તા તરીકે આવ્યા છીએ, સમાજ એક અંગ તરીકે આવ્યા છીએ. અમારી બેન પરણે છે, અમારી દીકરી પરણે છે એવા ભાવથી લગભગ 2 મહિનાથી આ બધી તૈયારી ચાલે છે અને ખૂબ સમાજમાંથી પણ સહકાર મળે છે. બહેનો પણ એવી રીતે ઉત્સાહથી કામ કરે કે અમારી નણંદના લગ્ન છે, 71થી વધુ બહેનો પણ કામ કરે છે. અને કન્યાદાન છે, બહુ મોટું દાન. સમાજમાં કોઈ કન્યાદાનથી મોટું કોઈ દાન નથી. તો 23 લોકો સમાજમાંથી પસંદ કરે, એવા લોકો પસંદ કરે જ્યારે કોઈ દીકરી નથી એવા લોકોને કન્યાદાન પસંદ કર્યા છે. એ લોકો આજ ભવિષ્યમાં દીકરીનું ધ્યાન રાખે, નાના મોટા પ્રસંગને બોલાવે ને કોઈ તકલીફ ઊભી તેને પડખે ઉભા રહે એવા લોકોને કન્યાદાન કરવા માટે કીધું છે. અને એમાં અમારા ઢોલરના વૃદ્ધાશ્રમમાં રહેતા વડીલ દંપતી છે એ પણ કન્યાદાન કરવાના છે. આજે દીકરાનું ઘર વૃદ્ધાશ્રમની અંદર એક આનંદનો અવસર છે. દીકરાનું ઘરની સમગ્ર ટીમ આજે ખૂબ પ્રફુલ્લિત છે એટલા માટે કે આજે અમારી દીકરીઓના લગ્ન છે અને એ પણ એક નહીં 23 દીકરીઓના લગ્ન છે. અને અમારો એક મોટો પરિવાર દીકરીઓનો, આજે અમારી દીકરીઓ 154 દીકરીઓનો પરિવાર થયો છે. આ અમારો 7મો પ્રસંગ છે. વહાલુડીના વિવાહ એક ભાવનાત્મક પ્રસંગ છે, એક લાગણીસભર પ્રસંગ છે. સમાજમાં કોઈ પણ કુટુંબની અંદર દીકરીનો જન્મ થાય એટલે સ્વાભાવિક રીતે એના મા બાપ એટલા બધા આનંદિત હોય. જ્યારે દીકરીનો જન્મ થાય ત્યારથી એની ચિંતા શરૂ થતી હોય છે અને દરેક બાપના અથવા માના એક અરમાન હોય કે મારી દીકરીના હું ભવ્ય લગ્ન કરાવીશ.
પણ કુદરતની લીલા કંઈક જુદી જ હોય છે. દરેક વ્યક્તિના એક સરખા દિવસ નથી હોતા અને અકાળે જ્યારે એ દીકરીના જીવનમાંથી એમના પિતાની છત્રછાયા એના ઉપરથી હટી જાય ત્યારે ચારે તરફ અંધારું છવાઈ જતું હોય છે. આવા સમયે એ કુટુંબ ઉપર આફત આવતી હોય છે. ત્યારે ઈશ્વરે એટલે જ એવું કહેવાનું છે કે જ્યારે દીકરાનો જન્મ થાય ત્યારે ભગવાન એમ કહે છે કે જા તારા બાપને મદદ કરજે, પણ જ્યારે દીકરીનો જન્મ થાય ત્યારે ભગવાન એમ કહે છે જા તને હું મદદ કરીશ. આ પ્રકારની લાગણી હોય છે અને આવી દીકરીના જીવનની અંદર એના કોડ પૂરા કરવાનો જે અમને અવસર મળ્યો છે એને અમે અમારી જાતને ધન્ય ગણી છીએ અને અમારા માટે આ ખૂબ આનંદનો વિષય છે. અમે કોઈની સ્પર્ધા નથી કરતા, અમારી લાગણી અમે આમાં વ્યક્ત કરી છે. અમારી દીકરીના લગ્ન હોય તો અમે જે રીતે પ્રસંગ કરીએ આ અમારી જ દીકરી છે. આ સંસારમાં એવા ઘણા બધા ભગવાન આપણી કસોટી કરતી હોય છે. આવી દીકરીના જીવનમાં કસોટી આવી છે અને ભગવાને અમને એક દૂત તરીકે મોકલાવ્યું અમે ચોક્કસ માની છીએ. એટલે અમને ભગવાને નિમિત્ત બનાવ્યા છે અને આ દીકરીના લગ્ન કરવાનું અમને એક વિચાર એટલા માટે આવ્યો કે અમે જ્યારે સુરતની અંદર પીપી સવાણી ચેરિટેબલ ટ્રસ્ટના મહેશભાઈ સવાણી આ પ્રસંગ કરે છે અને એ પ્રસંગમાં અમારે હાજરી પુરાવાનું થયું ત્યારે અમારા મનમાં એક સંકલ્પ કર્યો કે આવું આપણે પણ રાજકોટના આંગણે કરી તો આજે છેલ્લા 7 વર્ષથી અમે આ પ્રસંગ કરી છીએ. પણ અમને એમાં એટલો બધો આનંદ અને ઉત્સાહ હોય છે અમારા મનમાં કે અમારી દીકરી પ્રત્યે એવો ભાવ અમે એમાં પેળવી છે. કીધું કે અમે ભાવનાત્મક રીતે અમારી ટીમ જોડાયેલી છે. એક દીકરી મારી દીકરી હોય અને એ દીકરીના લગ્ન થાય તો સ્વાભાવિક રીતે મારી એ દીકરીની જવાબદારી જીવન પર્યંત હોય છે. તો આ અમારા પરિવારની દીકરી છે તો એમાં અમારી જવાબદારી લાઈફ ટાઈમ હોય અને અમે એવું ચોક્કસ માની છીએ કે આ દીકરી અમારા પરિવાર સાથે જોડાયેલી છે. અમારા દીકરાનું ઘર વૃદ્ધાશ્રમના માવતરની લાડકી પૌત્રી બહેની છે, અમારી નાની દીકરી બહેની છે, અમારી બેન બહેની છે. તો આવી દીકરીઓ અમે અમારી જાતને સદભાગ્ય ગણી છીએ કે 154 દીકરીના બાપ બનવાનું, 154 દીકરીના ભાઈ બનવાનું સદભાગ્ય બન્યું છે. તો જ્યારે ભાઈ અને બાપ બનવાનું સદભાગ્ય મળતું હોય ત્યારે સ્વાભાવિક રીતે એ જવાબદારી અમારી જીવન પર્યંત બનતી હોય છે. એટલે આજીવન આ દીકરીને નાની મોટી કોઈ પણ તકલીફ હોય તો અમે એના ભાઈ તરીકે કાયમી ઉભા રહેવાનું અમે ભગવાન પાસે વચન આપ્યું છે. સંજય ધમસાનિયા, દીકરાનું ઘર જે આ છેલ્લા 6 વર્ષથી આ સામૂહ લગ્ન કરે છે એમાં અમે છેલ્લા 2-3 વર્ષ થયા અમે ને મારી વાઈફ અમે જતા હતા અને મેં જોયું કે મુકેશભાઈ, કિરીટભાઈ, અનુપમભાઈ, નલિનભાઈ જે રીતે વ્યવસ્થા, જે એક્ઝિક્યુશન અને જે ભાવથી આ લગ્ન કરે છે એની આખી આની ભાવના જ જુદી હતી. એટલે અમે લોકો અમારા રૂવાડા ઊભા થઈ ગયા ને અમને પણ રડવું આવી ગયું અને અમને એમ થયું કે અમારે આમાં ચોક્કસ આમાં કંઈ યોગદાન આપવું છે. તો આ વર્ષે 7મા વર્ષે અમને મોકો મળ્યો કે અમે મુખ્ય યજમાન પદ લીધું આ વખતે. કારણ કે આની ભાવના જ કંઈક જુદી છે. આ લોકો જે એક્ઝિક્યુશન અને જે રીતે આપણી દીકરીઓના લગ્ન થતા હોય ને એટલા હરખથી, એટલા ઉલ્લાસથી ને એટલા જાજરમાન કરે છે આ બધા. ઓકે, આજે અમારે ઘરે અમે દીકરીઓના પગલાં કર્યા અને 23 દીકરીઓ આવી, ઘર આખું ડેકોરેટ કર્યું હતું, રાઈટ. એમના પર્સનલ ફોટા બધા અમે લગાવ્યા હતા, બધાને ગિફ્ટો આપી, બધાની આરતી પૂજા મારા વાઈફે અને મારા બધા સગા સંબંધીઓ કરી અને પછી સરસ મજાનું ભોજન લીધું અને એને ઘર જેવો મહેસૂસ થયો કે પોતાની ઘરે જ જાય છે અને ઘરેથી જ કાલે વિદાય લેશે એવું મહેસૂસ થયું. એટલે અમને પણ એટલો હરખ આવ્યો. હા, રાઈટ. અમે બધા પણ એટલા જ એક્સાઇટેડ છીએ અને બધી બહારગામથી પણ અમારા બધા પરિવારજન આવ્યા છે અને કાલ માટે વી આર સો એક્સાઇટેડ. બરાબર. તમને એક જ વાતમાં કહું, મારી ઘરે આવી હતી ને એમાંથી અડધી દીકરીઓ રડતી હતી, હરખના આંસુ હતા, રાઈટ. એની એટલું આમ લાગ્યું અમારા બંનેનું કે એમને આંસુ આવી ગયા. નતર એને તો અમારી સાથે એટલા રિલેશન એ ન હોય. છેલ્લા થોડાક ટાઈમથી અમે એની સાથે પરિચિત થયા છીએ, પણ આજે ઘરે રડતી હતી છોકરીઓ. તમે કદાચ જોશો એના ઉપરથી આપણે ખબર પડે એની ભાવના કેવી હતી. મેસેજ તો એ જ આપવાનો કે સારા કામ કરવામાં કાંઈ મોડું નથી, ક્યારેય મોડું નથી થયું. બરોબર છે. જસ્ટ ઓપોર્ચ્યુનિટી આવે ને આપણે ઝડપી લેવાની, આપણી અંદરની જે દિલની ઈચ્છા હોય એ કરવાનું, રાઈટ. સારા કામ બધા સારા જ હોય છે. માધવી તમસાનિયા, એકદમ લાગણી અનુભવું છું. મારે 2 દીકરીઓ છે એટલે અત્યારે મને એવું લાગે છે કે મારી જ દીકરીના લગ્ન કરતી હોઉં ને એટલો જ સરસ માહોલ ઘરે અરેન્જ કર્યો હતો અમે. અને દીકરીઓના એક પ્રસંગમાં મેં હાજરી આપી કે એનું આણું દર્શન હતું. તો મને એ જોઈને મને એમ થયું કે વાહ, આ દીકરીઓ આટલી સરસ રીતે બધું આ લોકો સોયથી માંડીને સોના સુધી બધું જ અરેન્જ કરે છે. અને આ દીકરાનું ઘરની જે ટીમ છે મુકેશભાઈની ને એની અદ્ભુત કામ કરે છે એ લોકો. અને છોકરીઓ સાથે રાસ ગરબા લીધા તો એમ થયું કે જાણે મારી દીકરી સાથે લઉં છું. બહુ મજા આવી. અને પછી મહેંદી રસમમાં ગઈ હતી, દીકરીઓના હાથમાં મહેંદી મૂકી હતી એટલે મને એમ થયું કે લાવને જમાડું એકાદને. એટલે બેયને
દીકરીઓને બેસીને થોડુંક જમાડ્યું એને, તો એમ થયું કે લાવો આપણી દીકરીએ મહેંદી મૂકી હોય તો કેમ આપણે એને જમાડતા હોય, એટલો સરસ ભાવ થયો મને. અને આજે ઘરે બોલાવી દીકરીઓને, ખૂબ મજા આવી. મને એમ થયું કે મારી જ દીકરીઓ આવી છે અને બધી દીકરીઓને ખૂબ આશીર્વાદ આપું છું કે ખૂબ સુખી થાવ, અને અમે તમારા સાથે જ છીએ, તમારા મા બાપ છીએ, એટલે તમે વિના સંકોચે ગમે ત્યારે જરૂર પડે અમને તમારા મા બાપ ગણીને ચોક્કસ આવો ઘરે. દીકરીઓના ઘરમાં સુખ દુઃખ તો ચાલતું જ હોય, પણ હું એમ ઈચ્છું છું કે દીકરી સુખી હોય ને મારી ઘરે આવે ને તો મને વધારે મજા આવશે, દુઃખ લઈને ન આવે એવી ઈચ્છા હું કહું છું એને. મારું નામ પાર્શ્વગાયક દીપક જોશી, હું જુનાગઢથી. આવા પ્રસંગો, આવા દિવ્ય પ્રસંગો અને આવા પ્રેરણાત્મક કાર્યક્રમોની નોંધ અને એનો મેસેજ સમાજમાં પહોંચવો જ જોઈએ. એટલે તમને પહેલાં તો તમને અભિનંદન, અને ખાસ મને આ ટાઇટલ બહુ ગમ્યું, વાલુડીના વિવાહ. આપણે સૌ જાણીએ છીએ આજના સાંપ્રત સમયમાં ખૂબ પરિસ્થિતિ કપરી છે, ત્યારે દીકરીને કરિયાવર દેવા માટેની મા બાપને જે ચિંતા હોય છે, અત્યારે આર્થિક સંકળામણ ઘણી બધી હોય છે, ત્યારે સમર્પણ ચેરિટેબલ ટ્રસ્ટ જે આવું એક ભગીરથ કાર્ય કરે છે, ઉમદા અને સેવાકીય કાર્ય કરે છે, દીકરીઓના આશીર્વાદ લે છે, અને આ એનું 7મો સમૂહ લગ્નોત્સવ છે, એ જ એક સફળતા બતાવે છે કે લોકોનો પ્રતિસાદ પણ એટલો જ મળે છે. ત્યારે હું ગૌરવની લાગણી અનુભવું છું કે આવા ને આવા કાર્યોમાં લોકો ખૂબ સાથ અને સહકાર આપે. અને જો મારી વ્યક્તિગત વાત કરું તો દરેક મા બાપને દીકરી જ્યારે એમની મુગ્ધાવસ્થામાંથી યુવાવસ્થામાં આવે ત્યારે એક મોટી ચિંતા હોય છે કે અમારી દીકરીને યોગ્ય વર મળે, યોગ્ય ઘર મળે, અમને સારા વેવાય મળે, સારા સગા મળે. અને આ ચિંતા જ્યારે મા બાપને હોય છે ત્યારે આ મા બાપની ચિંતા સમર્પણ ચેરિટેબલ ટ્રસ્ટ ઉપાડી લે છે. એટલે આનાથી મોટી કોઈ હું નથી માનતો કે મોટી સેવા હોઈ શકે. ત્યારે હું સમર્પણ ચેરિટેબલ ટ્રસ્ટના તમામ સદસ્યોને એક ગાયક તરીકે અને દીપક જોશી હું ભૂદેવ છું એટલે બ્રાહ્મણ તરીકે ખૂબ ખૂબ શુભકામનાના આશીર્વાદ આપું છું કે બસ આજે આ રાજકોટના અક્ષર માર્ગ ઉપર આવેલ સ્વામિનારાયણ મંદિરના પ્રમુખ સ્વામી હોલમાં આવો એક સુંદર કાર્યક્રમ છે, કાળજા કેરો કટકો. અને કાળજા કેરો કટકો જ્યારે મા બાપ પરાયા લોકોના હાથમાં સોંપી અને એને પોતાના કરતા હોય ત્યારે આવા એક દિવ્ય પ્રસંગે આપણે સૌ ઈશ્વરને પ્રાર્થના કરીએ કે આ દીકરીઓ જ્યાં પરણીને જાય ત્યાં પોતાના મા બાપનું ઘર છે એમ સમજીને ત્યાં રહે, અને સૌથી વધારે આવા સેવાકીય કાર્યોમાં આપણે બધા ઉપયોગી થઈએ, સહકાર આપીએ, અને બસ એ દીકરીઓના આશીર્વાદ કે વધુ ને વધુ મા બાપનું નામ રોશન કરે. મહાદેવ હર, જય પરશુરામ. મારું નામ પ્લેબેક સિંગર જયેશ દવે, રાજકોટથી. ખૂબ સાચું કહું તો ખૂબ આનંદની લાગણી થાય છે. સમર્પણ ચેરિટેબલ ટ્રસ્ટ અને એમના તમામ હોદ્દેદારો જે નિસ્વાર્થ ભાવે આ વાલુડીના વિવાહ અને આ 7મો એમનો આ લગ્નોત્સવ છે સરસ મજાનો, અને 23 દીકરીઓના સરસ મજાના એકદમ ધામધૂમથી લગ્ન કરી રહ્યા છે, જે ખાસ કરીને માતા અને પિતા વિહોણી દીકરીઓ છે. અને ખૂબ એટલે ખૂબ આનંદની વાત થાય છે. અને આ લગ્નની પૂર્વ સંધ્યાએ કે આજના દિવસે અમારો જે લોક સાહિત્યનો કાર્યક્રમ આ કાળજા કેરો કટકો, એમાં ખાસ કરીને મને આ કાર્યક્રમમાં મારા સ્વર અને મારો અવાજ, મારા ગીતો આપવાનો મને જે મોકો મળ્યો છે તે બદલ ખૂબ ખૂબ આનંદની લાગણી અનુભવ. દુનિયામાં જેટલા પણ દાન થાય છે એમાંથી સૌથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ દાન હોય તો એ દીકરીનું દાન છે. હું પણ એક દીકરીનો પિતા છું એટલે હું પણ આ અનુભવી શકું છું. અને ખૂબ એટલે ખૂબ આનંદની વાત કહેવાય કે આ લોકો જે સરસ મજાનું આ કાર્ય કરી રહ્યા છે, સમર્પણ ચેરિટેબલ ટ્રસ્ટ અને આ તમામ હોદ્દેદારો, તમામ સભ્યો, એમને ખૂબ ખૂબ અને ખૂબ ખૂબ શુભકામનાઓ અને લાડકવાઈ દીકરીઓને ખૂબ ખૂબ આશીર્વાદ આપું છું. અને આવા જ સરસ મજાના કાર્યો આ લોકો કરતા રહે, અને અમારી ક્યાંય પણ યોગદાનની કે અમારા સ્વરની કે અમારી સેવાની જરૂર હોય અમે ગમે ત્યારે હાજર રહીશું. અને ખૂબ ખૂબ ફરી આપને પણ દરેક ચેનલના માધ્યમથી ખૂબ ખૂબ શુભકામના અને ખૂબ ખૂબ આશીર્વાદ.